કરીએ ઝારખંડની રાજનીતિમાં મોટી હલચલ। પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન દિલ્હી પહોંચ્યા, જેને લઈને ભાજપમાં જવાની અટકળો તેજ થઈ છે। ચંપઈ સોરેન અને ભાજપ વચ્ચે વાતચીત ચાલી રહી હોવાનો સૂત્રોનો દાવો છે। સાથે જ ચંપઈ સોરેન 3 દિવસ સુધી દિલ્હીમાં રોકાઈ શકે છે। એટલું જ નહીં, ઝારખંડ મુક્તિ મોરચાના 3 ધારાસભ્યો પણ તેમની સાથે ભાજપમાં જઈ શકે। ધારાસભ્ય સમીર મોહંતી, લોબિન હેમ્બ્રમ અને રામદાસ સોરેન ચંપઈ સોરેનની સાથે હોવાની અટકળો છે। જો કે થોડા દિવસ પહેલા જ જમીન કૌભાંડના કેસમાં હેમંત સોરેન જેલમાંથી બહાર આવ્યા છે, ત્યારે ચંપઈ સોરેનને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને ફરીથી હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી બન્યા અને ચંપઈ સોરેન હેમંત સોરેનથી નારાજ હોવાની પણ ચર્ચા છે। તો 3 દિવસ માટે ચંપઈ સોરેન દિલ્હીમાં જ રહેશે। અટકળો તેજ થઈ રહી છે। ઝારખંડની અંદર કંઈક મોટી નવાજૂની થઈ શકે છે। એમએલએ સમીર મોહંતી, લોબિન હેમ્બ્રમ પણ ચંપઈની સાથે છે। 3 દિવસ માટે તેઓ દિલ્હીમાં રહેશે। એમએલએ રામદાસ સોરેન પણ ચંપઈ સોરેનની સાથે છે। ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે તેઓ મુલાકાત કરી છે આજે અને કાલે। કોઈ રાજકીય મુલાકાત નહીં તેવું ચંપઈ સોરેને જણાવ્યું છે। अपना निजी काम है, दिल्ली आना जाना होते रहता है। आज भी हम आए हैं, अभी हम जहाँ पर है वहीं पर है। जी जी। देखिए, हमने बोल दिया जहाँ पर अभी है वहीं पर है।